નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો દિવસ? મારા મત મુજબ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ બની ત્યારે જ માર્કેટે ક્લિયર કરી દીધું હતું કે આજે માર્કેટની અંદર લાગતું નથી કે કોઈ મૂવમેન્ટ આવે. રીઝન એ છે કે 89 પોઈન્ટ લગભગ ગેપ અપ ઓપન થયું હતું ને એના પછી 80 થી 85 પોઈન્ટ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલે, આમ તો માનીએ તો 5 મિનિટની 2-5 મિનિટની કેન્ડલ પૂરી થઈ ત્યાં લગભગ ખેલ પૂરો થઈ ગયો હતો. બરાબર, મોસ્ટ ઓફ 200 પોઈન્ટ ઉપરની મૂવમેન્ટ શરૂઆતની 10 મિનિટમાં જ આવી ગઈ. હવે જ્યારે ભાઈ આવું માર્કેટ હોય ને ત્યારે આની અંદર તમે વધારે અપેક્ષા રાખી શકો નહીં. એક અપેક્ષા એવી રહી કે ભાઈ ચલો અહીંયાથી એક નાનો એવો પુલબેક મારે ને અહીંયાથી રિજેક્શન આવે, આ લો બ્રેક થાય તો એક આ ડે લો સુધીનો એક પુટનો ટ્રેડ બને. પણ અહીંયા જે સ્વિંગ બનાવ્યો છે ને એ સ્વિંગને બ્રેક કરતું નથી અને ઉપરનો આપણો જે રજિસ્ટન્સ છે 26,146નો એને પણ માર્કેટ બ્રેક કરતું નથી. તો ભાઈ આટલું ટોપ ઉપર અહીંથી બાય પણ ન કરી શકાય અને પુટના પ્રીમિયમમાં એન્ટ્રી પણ ન લઈ શકાય. બરાબર, જોશું પ્રીમિયમની અંદર. હવે સૌથી પહેલાં જોઈ લઈએ કોલનું પ્રીમિયમ, ત્યારબાદ આપણે આવતીકાલે નિફ્ટી એક્સપાયરીના 2 પ્રીમિયમ અને ઇન્ડેક્સ સમજી લેશું, કેમ કે આજે બાજુમાં પ્રોગ્રામ છે. બરાબર, એટલે સાઉન્ડ વધારે આવે છે તો થોડી રાહ જોઈએ આપણે કે ચલો એ થોડો હોલ્ડ મારે તો આપણે વિડીયો બનાવીએ, પણ એવું બન્યું નહીં તો થોડું એ રહેશે વિડીયોની અંદર, એટલે આપણે વધારે ચર્ચા નહીં કરીએ. માત્ર 2 પ્રીમિયમ અને ઇન્ડેક્સ પૂરતી ચર્ચા કરીને વિડીયોને પૂરો કરશું. સૌથી પહેલાં 26,000નો જે કોલ હતો આની અંદર આપણે એવી ક્લીન ચર્ચા થઈ હતી કે આ પ્રીમિયમ હાઈવે ઉપર છે. 84ની ઉપર પણ બાય કરી શકાય, 52 આવે તો કરી શકાય, પણ આપણો રિસ્ક રિવોર્ડ ક્યાં જળવાય? 52ની નિયર બાય ક્યાંય આવે અથવા તો ક્લોઝિંગની આજુબાજુ મળે તો આની અંદર એન્ટ્રી કરી શકાય. પણ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો આપણા ઓલમોસ્ટ બધા ટાર્ગેટ ડન થઈ ગયા હતા. મેં લાસ્ટ ટાર્ગેટ 168 આપ્યો હતો અને એ ટાર્ગેટ ઓલમોસ્ટ ડન થઈ ગયા હતા. તો ભાઈ હવે આની અંદર ટ્રેડ કેવી રીતે બને? અને અહીંયાથી તમે ટ્રેડ બનાવવા પણ જાઓ તો 10 પોઈન્ટ કે 20 પોઈન્ટ માટે તમારે આવડો મોટો એસએલ લેવો પડે. તો મારા મત મુજબ તો આની અંદર ટ્રેડ કરી શકાય નહીં. બરાબર, તો કોલની અંદર આ જે સિંગલ, મારા લોજિક મુજબ એક સિંગલ ટ્રેડ હતો નહીં. આપ સૌ મિત્રોએ આની અંદર સ્કેલ્પિંગ કર્યું છે કે કેમ એ કોમેન્ટમાં જણાવજો. હા, સ્કેલ્પિંગ બનતું હતું, 10-20 પોઈન્ટનું સ્કેલ્પિંગ બનતું હતું અહીંથી, પણ કોઈ એક પોઝિશનલ ટ્રેડ આની અંદર બની શકે નહીં. બરાબર, હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થયું છે. પુટનું પ્રીમિયમ છે 26,000નો પુટ. 26,000ના પુટની અંદર એક એટેમ્પ ક્યાં બનતો હતો તો કે ભાઈ 9:45થી 10:15ની આજુબાજુ જો કે અહીંયા પ્રીમિયમ સપોર્ટ લેતું દેખાય ને તો આની અંદર એન્ટ્રી કરી શકાય. બરાબર, તો લગભગ આ એરિયાની આજુબાજુ એક સ્વિંગ ક્રિએટ કર્યો અહીંયા. બરાબર, પણ એ સ્વિંગને રિસ્પેક્ટ કરીને અને તોડી નાખ્યો. ફરી 9:45ની આજુબાજુ એક્ઝેક્ટ અહીંયા સ્વિંગ ક્રિએટ કર્યો, પણ એ સ્વિંગની નિયર બાય આવી અને આ કેન્ડલ એને શું કરી દીધો તો કે બ્રેક કરી દીધો. હવે અહીંયા કદાચ ધારી લ્યો કે તમે કોઈ ડીપથી એન્ટ્રી કરી છે અને 2 પોઈન્ટનો સ્ટોપ લોસ છે તો એ લઈ લેવો પડે ભાઈ. એ 2 પોઈન્ટનો સ્ટોપ લોસ આપી અને ખંખેરીને ઊભું થવું પડે. બરાબર, હવે આ પ્રીમિયમ શું મારે છે તો કે ભાઈ આ લો બ્રેક કરે છે ને તો એ હવે આ પ્રીમિયમ કેવું જાય છે તો કે લોઅર લો જાય છે. આગળનું કોઈ પણ હાઈ બ્રેક કરતું નથી. જ્યાં સુધી આગળનું કોઈ હાઈ બ્રેક ન થાય ત્યાં સુધી આ પ્રીમિયમની અંદર કાંઈ વિચારી શકાય નહીં. તો પછી આની અંદર એન્ટ્રી કરવાનો કોઈ મતલબ નથી. 26,000નો પુટ મેં લાઈવ માર્કેટની અંદર આ ચાર્ટ નાખ્યો હતો કે કદાચ 30ને એ હોલ્ડ કરી લે. બરાબર, અથવા તો 30ની ઉપર ફરી નીકળે, પણ આવું પણ કશું થયું નહીં. 17ની આજુબાજુ એક સપોર્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ ફરી એને આવીને તોડી નાખ્યો. એટલે આ પ્રીમિયમની અંદર પણ ક્યાંય એન્ટ્રી હતી નહીં. આ એક નાની એવી એન્ટ્રી હતી અહીંયા
આ એરિયામાં, અને કદાચ ત્યાં 2 પોઈન્ટનો સ્ટોપ લોસ આવ્યો હોય તો લઈ લેવાનો ભાઈ, એમાં કોઈ નવીનતા છે નહીં. સ્ટોપ લોસ એ પાર્ટ ઓફ ટ્રેડિંગ છે ભાઈ, બરાબર. 1-2 પોઈન્ટમાં આપણે બરબાદ થવાના નથી. સેન્સેક્સના પ્રીમિયમ જોઈ લઈએ કોલનું, અને ત્યારબાદ નિફ્ટી જોઈ લઈએ, બરાબર. સૌથી મહત્વની વાત, 85,000નો સીઈ હતો. હવે 85,000નો સીઈમાં આપણે ચર્ચા થઈ હતી 345ની ઉપર આ પ્રીમિયમ બુલિશ છે. પહેલો ટાર્ગેટ 496, બીજો 618, એક્ઝેક્ટ 618 સુધી ગયું. લેવલ મહત્વના છે મિત્રો. આપણે પકડી શકાય કે નથી પકડી શકાય મહત્વનું નથી, પણ તમારા કોન્ફિડન્સ માટે આ લેવલ મહત્વના છે, બરાબર. કે ચલો આ 618 જતું રહ્યું તો ઓલમોસ્ટ ટાર્ગેટ ડન થઈ ગયો, અહીંયા આપણી એન્ટ્રી બને નહીં, અને આટલું ટોપ ઉપર એન્ટ્રી કરાય પણ નહીં, બરાબર. આ પ્રીમિયમ થોડું ઉપરથી જતું રહ્યું 520ની આજુબાજુ. 10-20 પોઈન્ટ જો અહીંયા આવીને સપોર્ટ લીધો જ ને તો અહીંયાથી એક સારામાં સારો ટ્રેડ આપણે પંચ કરી શકે, બરાબર. પણ એવું પણ થયું નહીં, અને અહીંયાથી જતું રહ્યું ઉપર એક ટ્રેપિંગ કરીને તો ફરી પાછું એ ડીપ પણ આવ્યું નહીં. તો આવા માર્કેટની અંદર જ્યાં તમને તમારો રિસ્ક રિવોર્ડ મેન્ટેન ન થતો હોય ત્યાં ટ્રેડને એવોઇડ કરવો એ હિતાવહ છે, બરાબર. હવે મેઇન વસ્તુ કે આવતીકાલે શું થઈ શકે. હવે એક વસ્તુ યાદ રાખજો ભાઈ, કે આ ઇન્ડેક્સ છે ને એ ચેનલમાં છે અત્યારે છેલ્લા 3 દિવસથી. કેટલા દિવસથી? 3 દિવસથી આ જે ઇન્ડેક્સ છે એ કેની અંદર હાલે છે? તો કે આ ચેનલની અંદર. જો અહીંયાથી રિજેક્શન આવ્યું, ફરી આ જ એરિયામાંથી બાઇંગ આવ્યું, ફરી અહીંથી રિજેક્શન, ફરી અહીંયા બાઇંગ, બરાબર, અને ફરી આ શું આવે છે? રિજેક્શન. તો અહીંયાથી એક ખાલી એક નાનો એવો જો પુલબેક આવે અને અહીંયાથી બાઉન્સ બેક કરે ને તો અહીંયા સુધી જાય, આવું બની શકે, ઇટ્સ પોસિબલ, બરાબર. આને તોડીને આ રીતે આમ રિટેસ્ટ કરીને આમ જાય ને તો આપણે આને માનશું કે આ નીચે પણ જશે, બરાબર. બાકી આપણે માનશું નહીં, ડાયરેક્ટ તો નહીં માનીએ, કેમ કે 26,055 છે ને એ જ્યાં સુધી ઓપન છે ને ત્યાં સુધી મારા મત મુજબ આ ઇન્ડેક્સ બુલિશ છે. આ લેવલનો પણ સપોર્ટ લઈ શકે, બરાબર. જે લેવલને આજે ઓપન થતાં વેત જ બ્લાસ્ટ કર્યું છે ને તો અહીંયાથી ફરી પાછું બાઇંગ આવી શકે, યાદ રાખજો, બરાબર. હવે મેઇન વસ્તુ, જો મોર્નિંગમાં તમને આ ટ્રેન્ડ લાઇનની નજીક અથવા તો આ લેવલ 26,113ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. ને 202ને બ્રેક કરી દઈ ને, બરાબર, 202ને બ્રેક કરી દઈ તો લગભગ 270-275 સુધી તો કન્ફર્મ જઈ શકે. ક્યાં સુધી? બરાબર. આ લેવલ યાદ રાખજો, 26,270થી લઈ અને 75, બરાબર, અહીંયા સુધી જઈ શકે. અને એનાથી ઉપર જાય તો 309. આ 2 લેવલ માટે આપણે બેસી શકીએ. ડાઉન સાઈડ માટે આ એરિયામાંથી મોર્નિંગ ગેપ અપ જ ઓપન થઈ જાય, 100-150 પોઈન્ટ ઉપર ઓપન થઈ જાય અને આ લેવલને રિટેસ્ટ કરીને અહીંયાથી રિજેક્શન આપે ઉપરથી, તો ફર્સ્ટ ટાર્ગેટ આપણો 202 અને એનાથી નીચે જાય તો આ ક્લોઝિંગ 162, બરાબર. અને આ જો ક્લોઝિંગ પણ બ્રેક થાય તો પછી 26,000નું રાઉન્ડ લેવલ જોવા મળે તો એમાં કોઈ નવાઈ છે નહીં. તો 200-250 પોઈન્ટની એક જેકપોટ મૂવમેન્ટ મળી શકે, બરાબર. આટલું ક્લિયર, સ્ક્રીનશોટ મારી લેજો. ધારી લ્યો કે એક ડાયરેક્ટ ડાઉન સાઈડનો વ્યૂ જોઈએ કે ભાઈ ડાયરેક્ટ જ આની નીચે ક્લોઝ કરી દે તો પછી અહીંથી એક રિટેસ્ટ મારે ને ફરી અહીંથી એક નેગેટિવ કેન્ડલ બનાવે ને તો આમાં નેક્સ્ટ કેન્ડલથી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 25,970 અને એનાથી નીચે જાય તો 25,893. અહીંયા સુધી માર્કેટ આવી શકે, એમાં કોઈ નવાઈ છે નહીં, બરાબર. આટલું ક્લિયર રાખજો. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થાય. કોલનું પ્રીમિયમ અને પુટનું પ્રીમિયમ બંને આપણે 26,200 રાખ્યું છે. કોલ અને પુટ બંને કેવા રાખ્યા છે? તો કે 26,200, બરાબર. જોઈ લઈએ કે ભાઈ એની અંદર 26,200ના કોલમાં કેવી મૂવમેન્ટ મળી શકે. હાલની પોઝિશનમાં આજે પણ આ જે પ્રીમિયમ છે 26,200 એ બુલિશ છે. કેવું છે? તો કે બુલિશ, બરાબર. પણ જો એ ભૂલમાં
મોર્નિંગમાં 35 રૂપિયા અત્યારે ક્લોઝિંગ છે અને તમને 24થી લઈને 27 સુધીમાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય ડીપ. ધારી લ્યો કે ગેપ ડાઉન ઓપન થાય, આ લેવલની આમ નીચે જઈને ફરી આની ઉપર ક્લોઝ કરે, અથવા તો અહીંથી આમ વીગ આવે ને આની ઉપર આવીને કેન્ડલનું ક્લોઝિંગ કરે, બરાબર, તો આ પ્રીમિયમમાં એન્ટ્રી બની શકે. અને પહેલો ટાર્ગેટ 48, ને જો આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો સેકન્ડ 65, એનાથી ઉપર 85, અને આ પ્રીમિયમ 109 સુધી જવાની કેપેસિટી ધરાવે છે, યાદ રાખજો. પણ તમને ક્યાં મળવું જોઈએ? 24ની આજુબાજુ, તો 3x ફંડ થઈ શકે. ને 109ની ઉપર નીકળું ને તો આ બ્લાસ્ટ થશે 135, 164, બરાબર. 109ની ઉપર જો આ પ્રીમિયમ નીકળે તો પછી આની અંદર એક બ્લાસ્ટ મુવમેન્ટ 220 સુધીની જોવા મળી શકે. તો એમાં કોઈ નવાઈ નહીં. નહીંતર આપણે મોસ્ટ ઓફ અહીંયા સુધીના ટાર્ગેટ માટે જઈ શકીએ, બરાબર. આટલું ક્લિયર. આ પ્રીમિયમ બીજી ઓપોર્ચ્યુનિટી બેસ્ટ એ છે કે ધારી લ્યો કે ગેપ અપ ઓપન થઈ જાય આ એરિયામાં 60-65ની આજુબાજુ, બરાબર. મોર્નિંગમાં જ 60-65ની આજુબાજુ ઓપન થઈ જાય ને ફરી તમને આ લેવલ 9 રૂપિયાની આજુબાજુ અથવા તો 24 રૂપિયાની આજુબાજુ સેકન્ડ સેશનમાં પણ મળે તો પણ અહીંયા નજર રાખજો કે જો અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો અહીંયાથી બાઉન્સ બેક કરી જશે. આ યાદ રાખજો, બરાબર. આટલું ક્લિયર. 9 રૂપિયાની નીચે આ પ્રીમિયમને આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું. આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, યા તો એક 9 અથવા તો 24 પછી. હા, એક ઓપોર્ચ્યુનિટી ખરી કે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું હેવી ગેપ અપ અને ફરી અહીં 48ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. ને જો 85ને બ્રેક કરી દે ને તો 109 અને 135 સુધી જઈ શકે, બરાબર. પણ કન્ડિશન એ કે પ્રીમિયમ 65ની ઉપર ક્યાંક ઓપન થાય અને અહીંયા 48 અથવા તો ક્લોઝિંગ આવે અને ફરી અહીં 48ની ઉપર ક્લોઝ કરે તો આની અંદર એક બેસ્ટ બાઇંગ બની શકે, બરાબર. તો સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. હવે જો ભાઈ પુટનું પ્રીમિયમ હાલની પોઝિશનમાં તો બ્રેકડાઉન છે. પુટનું પ્રીમિયમ આપણે 26,200 જ રાખ્યું છે. શું કામ? કાલે એક્સપાયરી છે, બરાબર. અને એટીએમ પ્રાઇઝના પ્રીમિયમ રાખશું ને તો એ 0 થવાની પોસિબિલિટી છે અને આની અંદર કંઈક મળશે, બરાબર. કદાચ માર્કેટ વન સાઇડેડ મોર્નિંગમાં અપસાઇડ જતું રહ્યું ને તો પણ આ પ્રીમિયમમાં તમને એક ઓપોર્ચ્યુનિટી મળી શકે પુલબેક ઉપર, બરાબર. એટલા માટે આપણે 200 વાળું પ્રીમિયમ સિલેક્ટ કર્યું છે. થોડું હાઈ છે. જો મોર્નિંગમાં સીધો પુટ બ્લાસ્ટ થાય ને તો આ પ્રીમિયમ તમને 100 ઉપર કન્ફર્મેશન આપશે, પણ તો સામે પોઈન્ટ પણ સરસ મજાના મળી જશે. હવે યાદ રાખજો પીનું પ્રીમિયમ છે 26,200. 26,200 પી શું થઈ શકે? જ્યાં સુધી એક 15 મિનિટની કેન્ડલ, કેટલી? એક 100ની ઉપર ક્લોઝ ન કરે ને, શું ક્લોઝ, ત્યાં સુધી આની અંદર આપણે વધારે મગજ મારવાનું જ નથી. ધારી લ્યો કે અહીંયા ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ અહીંયા ક્લોઝ કરી દીધી તો પછી આપણે આ પ્રીમિયમને ક્યાં જોઈએ છે? અહીંયા ડીપ. તો આપણે આની ડીપ આવે ને તો ફરી અહીંયા 80-85ની આજુબાજુ 90ની આજુબાજુ એન્ટ્રી કરી શકાય. અને આ હાઈ જે હોય એ બ્રેક કરી દે ને તો 143 અને એનાથી ઉપર જાય તો આ હાઈ સુધી જઈ શકે 170 સુધી, બરાબર. એનાથી ઉપર 185, 230 ઘણા બધા ટાર્ગેટ છે ઉપરના, પણ જાય તો. પણ આપણે આ હાઈ સુધીની આશા રાખવી, આનાથી વધારે નહીં. ધારી લ્યો કે મોર્નિંગમાં આ લેવલને બ્રેક કરી દીધું કે ને 57ને, તો પછી આની જે આશા છે ને એ 14 રૂપિયાથી લઈને 18 રૂપિયા સુધી વચ્ચે ક્યાંય પણ અહીંયા સપોર્ટ લેતું દેખાય, રેન્જ તોડે ને ફરી ઉપર નીકળે ને તો અહીંયાથી એક એન્ટ્રી બની શકે. ને પહેલો ટાર્ગેટ 57 અને બીજો 80 મળી શકે. તો અહીંયાથી ફંડ 4x પ્લસ થશે જો આવું થયું તો. અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આપણે આશા એ રાખવાની છે કે કમસે કમ 2x ફંડ થાય ને એટલે આપણું 70% કેપિટલ એક્ઝિટ કરી દેવાનું અને 30%ને આપણે આ લોંગ ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકીએ. આવું હું પર્સનલી કરીશ. ખાસ મહત્વનું ડિસ્ક્લેમર કે હું અહીંયા જે કંઈ પણ
લેવલ શેર કરું છું એ માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. હું કોઈને કોલ ટિપ્સની સલાહ આપતો નથી અને મારા લેવલ ઉપર કોઈએ રિયલ ટ્રેડિંગ કરવું પણ નહીં. બરાબર, માત્ર સમજવા માટે છે કે આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન કઈ જગ્યાએ છે. બરાબર, એટલે તમે જો કોઈ ટ્રેડ કરો તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરજો. બીજું ખાસ મહત્વનું કે મારી કોઈ પણ પેડ ચેનલ કે પેડ વોટ્સઅપ ગ્રુપ નથી. બરાબર, તો કોઈએ મારા નામ ઉપર એક પણ રૂપિયો માંગે તો આપવો નહીં. આ ખાસ યાદ રાખજો. આ વિડીયો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને આપણા ગુજરાતી ભાઈઓ ઓવર ટ્રેડિંગથી બચી શકે. બરાબર, અને વિડીયોને બને એટલી લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું દરેક મિત્રો ભૂલશો નહીં. આજે 100 કોમેન્ટનો ટાર્ગેટ છે. આપ સૌનો જોઈએ કેટલી કોમેન્ટ આવે છે. બરાબર, અમારા આ એફર્ટને ધ્યાનમાં રાખીને મિનિમમ તમારી 100 કોમેન્ટ હોવી જોઈએ અલગ અલગ વ્યક્તિઓની. બરાબર, તો જોઈએ છે કે આજે તમે અમને કેટલો સપોર્ટ કરો છો. બરાબર, અમારા આ એફર્ટનું તમે કેટલો સપોર્ટ કરો છો એ જોવાનું રહ્યું. બરાબર, તો આશા રાખું છું કે 100 કોમેન્ટ આવશે. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.